મેડમ, કેટલાક દિવસથી મારા કાનમાંથી પીળું પાણી અને રસી નીકળે છે. કાનમાં રૂ રાખું તો પણ એ પલ્લી જાય છે અને બહુ ગંદી સ્મેલ આવે છે. તો શું કરવું? સૌથી પહેલા તો આ રૂ કાઢી નાખો. કાનને આવી રીતે કન્ટિન્યુઅસલી બંધ રાખવાથી ઇન્ફેક્શન ઉલટાનું વધે છે. શું તમને નાનપણમાં પણ કાનમાંથી રસી નીકળતી હતી? હા, નાની હતી ને ત્યારે પણ મારો કાન ક્યારેક ક્યારેક પાકતો હતો, પણ અત્યારે વધી ગયું છે. કાનમાંથી લાંબા સમયથી જ્યારે રસી આવતી હોય તો એ મોસ્ટલી પડદાની પ્રોબ્લેમ હોય છે, જેના પણ બે મેઇન ટાઈપ છે. ફર્સ્ટ, સેફ ટાઈપ. એમાં ફક્ત કાનના પડદામાં કાણું હોય છે, જેના કારણે વારે ઘડીએ ઇન્ફેક્શન લાગ્યા કરે અને રસી નીકળે છે, અને તે મોસ્ટલી શરદી સાથે એસોસિએટેડ હોય છે. સેકન્ડ, અનસેફ ટાઈપ, જેની અંદર પડદો અંદર ખેંચાયેલો હોય, તેમાં સડો બેસેલો હોય અને તે સડો હાડકા પર પણ લાગેલો હોય. આનાથી હાડકું ગળી પણ શકે છે અને દેટ ઇઝ ડેન્જરસ. બાપ રે, તો આનું શું કરવાનું? જ્યારે લાંબા સમયથી પડદાની અંદર કાણું હોય છે ત્યારે માઇક્રોસ્કોપિક ઇયર સર્જરી દ્વારા તેને બદલવાનું ઓપરેશન કરવામાં આવે છે. અને જો કાણાની સાથે સાથે સડો પણ લાગેલો છે, મતલબ કે કોલેસ્ટિએટોમાં થયેલો છે, તો એની અંદર તાત્કાલિક ધોરણે સર્જરી કરાવી પડદો બદલવાનો અને હાડકીની પણ સફાઈ કરાવવી જરૂરી છે. અત્યારે સાવધાની તરીકે તમે કાનની અંદર કોઈ પણ જાતના તેલ કે ટીપા નહીં નાખો. કાનમાં નાતી વખતે પાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને કાનમાં પ્લીઝ રૂ ફાંસીને નહીં રાખો. કાનને થોડી હવા લાગવા દો. કાનની રસી મગજ સુધી ઇન્ફેક્શન લઈ જઈ શકે છે, સો આને લાઇટલી નથી લેવાનું. આ રીલ તમારા એવા ફ્રેન્ડ્સને મોકલો જેને કાન પાકવાની સમસ્યા છે.